ઉમરેઠની પેટા ચૂંટણીમાં આખરે ભારતીય જનતા પાર્ટીના હર્ષદ પરમારની જીત થઈ છે। ઉમરેઠમાં હાલ શું માહોલ છે, ઉમરેઠનું જ્ઞાતિ સમીકરણ શું છે, તે સમગ્ર મામલે વિગતવાર ચર્ચા કરીશું। થોડા સમય પહેલા ઉમરેઠમાં તાત્કાલિક જ ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું। તે બાદ પેટા ચૂંટણીની જાહેરાત થઈ। અહીંયા જંગ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોવા મળ્યું હતું। ત્યારે હવે અંતે કોંગ્રેસની હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। પરિણામની વાત કરી લઈએ તો ગુજરાતની પ્રતિષ્ઠાભરી આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે વલ્લભનગરની એક કોલેજની અંદર સવારે 8 વાગે મતગણતરી શરૂ થઈ હતી। ત્યારે હવે અંતે સમાચાર આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારની ભારે બહુમતીથી જીત થઈ છે। 30,500ના મતેથી જીત થઈ છે, જે મોટી લીડની સાથે તેમણે વિજય મેળવ્યો કહેવાય। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેથી ભારતીય જનતા પાર્ટી ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને જ મેદાને ઉતાર્યા। ત્યારે કોંગ્રેસે અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા હતા, પરંતુ તેમની હાર થઈ છે। જે મુદ્દે ભૃગુરાજસિંહ ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે। તેમનું કહેવું છે કે આ જે પરિણામો આવ્યા છે તે વિપરીત છે અને અમને પૂરી શંકા ઈવીએમ મશીન ઉપર છે। ત્યારે તેઓ વધુમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। ये जो रिजल्ट आए हमें हमारी जो अपेक्षा थी उससे विपरीत है और इसलिए ये पूरा ईवीएम पे हमें पूरी शंका है। तो मैंने इलेक्शन ऑफिसर को भी बताया, लिखित में भी अर्जी की है कि हमें जो परिणाम मिला है लोगों की जो अपेक्षा थी, लोगों ने जो हमें उत्साह से वोट दिया था उसके विपरीत परिणाम आए और इसी के लिए पूरा ईवीएम जिम्मेदार है। आधार क्या है आपका, आप जो ईवीएम के बारे में बता रहे हैं? सब ईवीएम में हमने देखा कि जो इसकी बैटरी है 99%, कई ईवीएम में तो 100% बैटरी बता रही थी। तो इसका मतलब सीधा होता है कि ईवीएम यूज हुआ है तो इसकी कंजम्पशन कम से कम 20% 30% तो होनी चाहिए। उसकी बजाय 99% जो बता रही है, इससे शंका हमें दृढ़ हो रही है और इसीलिए हमें पूरा ईवीएम पे जो भरोसा अब बिल्कुल नहीं रहा है। मतदारों का मैं आभार मानता हूँ। नहीं तो मतदान हमारी फेवर में किया था, लेकिन ईवीएम की वजह से ये परिणाम विपरीत आया। શરૂઆતથી જ ભાજપને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો। આજે મતગણતરીના શરૂઆતને જે રાઉન્ડ હતા તેમાં ભાજપના જે હર્ષદ પરમાર છે તે આગળ રહ્યા હતા। અંતે દરેક રાઉન્ડ પૂર્ણ થયા ત્યારે સુધી હર્ષદ પરમારનું નામ આગળ રહ્યું હતું અને અંતમાં ભારે બહુમતીથી તેમની જીત થઈ। ત્યારે ઉમરેઠનું જ્ઞાતિ સમીકરણ શું કહે છે અને શું છે તે જાણવું જરૂરી છે, કારણ કે અહીંયા ઓબીસી સમાજના મતો ખૂબ વધારે છે। ઉમરેઠની અંદર જે આ વખતના ઉમેદવારો છે તે મોટા ભાગે ઓબીસી સમુદાયમાંથી આવ્યા હોય તેમણે જ મેદાને ઉતારવામાં આવ્યા હતા। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક અહીંયા કોંગ્રેસ છે અને ઉમરેઠમાં પોતાનો પાયો મજબૂત કરવાનો છે, પરંતુ હાલ કોંગ્રેસની કારમી હાર થઈ છે। ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ નવી રણનીતિ અપનાવી હતી કે જે ગોવિંદ પરમાર ધારાસભ્ય હતા તેમના જ પુત્રને ટિકિટ આપવામાં આવી હતી અને તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો પણ। 15મા રાઉન્ડમાં અંતે 20,363 મતોથી લીડ મેળવી હતી। પહેલેથી જ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં હતી, ત્યારે અંતે 30,500ના મતેથી તેમની જીત થઈ। લાગતું હતું કે વિપક્ષ ક્યાંક ને ક્યાંક બાજી મારશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી બાજી મારી લીધી। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જનતાના કેટલા કામો થાય છે। વાત કરીએ કોંગ્રેસની તો ભારે મહેનત બાદ પણ તે ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ નબળા પરિણામો જોવા મળ્યા છે કોંગ્રેસ માટે। ત્યારે હવેની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસને આગળની ચૂંટણી માટે ખૂબ મહેનત અને તૈયારીઓ કરવી પડશે। ત્યારે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે બેઠક તેમની પાસે પહેલાથી હતી તે બેઠક તેમને ફરીથી મળી ચૂકી છે। આગળ કોંગ્રેસ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહેશે।